નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાદરા સબ પોસ્ટ ઓફિસનું વર્ષોની માંગ બાદ પાદરા ગામમાં સ્થળાંતર કરવામાં આવ્યું। નવી પોસ્ટ ઓફિસ વિધિવત રીતે પાદરા સામળકુવા નજીક રણછોડ પાર્કમાં કાર્યરત કરાઈ છે। પાદરા પોસ્ટ ઓફિસનું સ્થળાંતર કરવામાં આવ્યું છે, જે અગાઉ પોસ્ટ ઓફિસ હાઈવે અને પહેલા માળે હોવાથી ખાસ કરીને દિવ્યાંગ, સિનિયર સિટીઝન અને ગ્રામજનોને ખૂબ જ મુશ્કેલી પડતી। પોસ્ટ ઓફિસ ગામની વચ્ચે હોવાની રજૂઆત વારંવાર કરવામાં આવતી। છેલ્લા ઘણા વર્ષોથી પાદરા નગરજનોની આ માંગ હતી। અગાઉ સાંસદ દ્વારા પણ રજૂઆત કરી હતી, ત્યારે અનેક પ્રયત્નો બાદ હવે પાદરાના સામળકુવા 4 રસ્તા નજીક ગ્રાઉન્ડ ફ્લોર પર પાદરા સબ પોસ્ટ ઓફિસનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। વિધિવત રીતે પોસ્ટ ઓફિસ અહીંયાથી કાર્યરત થશે, જે પોસ્ટ ઓફિસનો પ્રારંભ સબ ડિવિઝન ઇન્સ્પેક્ટર પાદરાના કૃતિશ્રી અગ્નિહોત્રીના હસ્તે કરવામાં આવ્યું। આ પ્રસંગે મહાનુભાવોએ દીપ પ્રગટાવી વિધિવત રીતે પોસ્ટ ઓફિસનો પ્રારંભ કરાવ્યો। પાદરા સબ પોસ્ટ માસ્ટર હિતેન્દ્ર પરમાર, પાદરા સબ પોસ્ટ ઓફિસ હેઠળ આવતા તમામ બ્રાન્ચ પોસ્ટ માસ્ટરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। હવેથી પાદરા પોસ્ટ ઓફિસ સામળકુવા 4 રસ્તા પાસે આવેલ રણછોડનગર સોસાયટી ખાતેથી કાર્યરત રહેશે। નમસ્કાર। આજથી પાદરા નગરની તમામ જાહેર જનતાને જણાવવાનું કે ઘણા સમયથી જે વરિષ્ઠ નાગરિકો ને જે ફર્સ્ટ ફ્લોર પર પોસ્ટ ઓફિસ હતી એમાં જે તકલીફ પડતી હતી, એ બધી તકલીફોનું આજથી નિરાકરણ થયું છે અને અમારા પોસ્ટ ઓફિસ તરફથી એ જે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જે મકાનની શોધખોળ ચાલુ હતી એ આજે પૂરી થઈ છે અને આજથી તારીખ 27/1/26થી રણછોડનગર 1 નંબર સામળકુવા પાદરામાં અમારી પોસ્ટ ઓફિસ સ્થળાંતરિત થઈ છે અને આજથી અહીંયા એ કાર્યરત થઈ રહી છે। અમારી એક નમ્ર વિનંતી કે કદાચ થોડી તકલીફ પડે નવા સરનામાની, પરંતુ હવે પછી અમારી તમામ જે સેવાઓ હતી એ અમે આ જ નવા સરનામેથી અમે પૂરી જ પાડી છે।